રામ ઉત્તર તરફ 4 કિમી ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ ફરી 3 કિમી ચાલે છે, પછી તે ડાબી બાજુ ફરીને 5 કિમી ચાલે, તો હવે તે કેટલા કિમી ચાલ્યો હશે? તો કે હવે તે કેટલા કિમી ચાલ્યો હશે? તો જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. રામ ઉત્તર તરફ 4 કિમી ચાલે છે કે પ્રસ્થાન બિંદુથી રામ ઉત્તર તરફ 4 કિમી ચાલે છે. પોતાના જમણા હાથને જમણી સાઈડ ગણવી અને પોતાના ડાબા હાથને ડાબી સાઈડ ગણવી કે રામ ઉત્તર તરફ 4 કિમી ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ ફરી 3 કિમી ચાલે છે કે જમણી બાજુ ફરી અને 3 કિમી ચાલે છે કે જમણી બાજુ ફરી અને 3 કિમી ચાલે છે. પછી તે ડાબી બાજુ ફરી અને 5 કિમી ચાલે છે કે ડાબી બાજુ ફરી અને 5 કિમી ચાલે છે. તો હવે તે કેટલા કિમી ચાલ્યો છે? તો કે હવે તે કેટલા કિમી ચાલ્યો છે? તો જોઈએ કે 4 કિમી, 4 ને 3 કે 4 કિમી, આ 3 કિમી અને આ 5 કિલોમીટર. 3 નો સરવાળો કરીએ તો કે 5 ને 4 9, 9 ને 10 11 ને 12, ટોટલ 12 કિમી ચાલ્યો છે. તો કે રામ ટોટલ 12 કિમી ચાલ્યો છે.